વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ 2 ઇંચ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે અધિકારીઓ દર વર્ષે માત્ર આશ્વાસન આપતા હોવાનો આરોપ છે પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની સ્થાનિકોની માંગ તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વલસાડથી સામે આવ્યા છે કે જ્યાં 2 ઇંચ વરસાદ પડતાની સાથે જ પાણીના દ્રશ્યો સર્જાયા શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે મહાદેવનગર સોસાયટીથી આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમસ્યા ન માત્ર આ વર્ષે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે આ પાછળની જે બધી સોસાયટી કરે ને મિશન કોલોની આ નવજીવન પાર્ક બધી જે સોસાયટીના માણસો અહીંથી જ અવર જવર કરે છે અને સ્કૂલની વહેનો વગેરે અહીંથી આ મેઇન રોડ જેવો જ થઈ ગયો છે એટલે અહીંયા ખૂબ જ સમસ્યા જ્યારે વરસાદ પડે ને ત્યારે તો ખૂબ જ સમસ્યા સર્જાઈ જાય છે પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં કરંટ છે દરિયા પાસે સાવચેતીના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પોરબંદરથી સામે આવ્યા છે પોરબંદરમાં એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો ઊંચા મોજા ઉછળી રહ્યા છે હાલ તો લોકોને સાવચેતી દાખવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે દરિયા પાસે સાવચેતીના બોર્ડ મૂકવામાં આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલમાં પોરબંદરનો જે દરિયો છે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે જ્યાં એક તરફ આગામી 5 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણ જામી રહ્યું છે અને તેવી સ્થિતિની અંદર પોરબંદરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે